હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. પ્રેમથી ભરેલી આંચલ. માં અનેક વખત ફોન કરવા છતાં માતા તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. માં આજે શાંત થઈ ગઈ હતી. તે આ દુનિયામાંથી હંમેશ માટે બીજી દુનિયામાં ચાલ્યો ગયો હતો. માં કહેતી, શ્લોક, મારા સિવાય તારો પુત્ર કોણ છે? જો હું મરી જઈશ તો પણ તે જ્યાં સુધી તમે તમારા જીવનમાં સ્થિર ન થાઓ ત્યાં સુધી મારા આત્માને મુક્તિ મળશે નહીં. માતા નિર્જીવ પડી રહી હતી. આંખો બંધ હતી. કોઈ હલચલ ન હતી. મારી માતાને આ રીતે જોઈને મારી આંખો વહી રહી હતી. મારું હૈયું રડી રહ્યું હતું. હવે અર્ચના બહાર આવશે, તે પણ રડશે. હું ઈચ્છવા છતાં પણ તેને અવાજ આપી શકતો ન હતો, કારણ કે છેલ્લા 7 વર્ષમાં મને એક પણ દિવસ એવું લાગ્યું નથી કે અર્ચના ક્યારેય તેની માતાને સાસુ માનતી હોય અને માતા અર્ચનાને વહુ માની હોય. કાયદો મારી દરેક વેદના અને વેદનામાં મારી માતાની વેદના સૌથી પહેલાં ફૂટતી. આ પહેલી વાર મારી આંખો વહેતી હતી. મારું હૃદય વિલાપ કરી રહ્યું હતું અને માતા પ્રતિક્રિયા આપી રહી ન હતી. માં, તારી આંચલ ક્યાં છે? આજે ક્યાં છે એ આંચલ જેમાં હું છુપાઈ જતી? દરેક દર્દ અને વેદનાને ભૂલીને હું મારી બધી ભૂલોને તારી આંચલે જ ઢાંકતી. શું આ દુનિયા એવી છે? મૃગજળ જેવી છે. બધું જ ગરમ રેતી પર પડતા પાણીના ટીંપા જેવું છે. આજે ક્યાં ગયો તારો સ્નેહથી ભરેલો સ્નેહ? ક્યાં ગયો તારો સ્નેહ? અંદરથી સિમ્મીને તૈયાર કરતી વખતે મારા હોઠમાંથી એક આક્રંદ ફૂટ્યો અને અર્ચના દોડતી આવી. શું થયું સર? તમે શા માટે રડી રહ્યા છો? મેં ડરપોક આંખોથી તેની તરફ જોયું અને કહ્યું, માં, હવે નથી. તમે શું કહો છો, માં? અર્ચનાએ તેની માતાને જોરથી હલાવી, પણ જો માતા ત્યાં જ હોત તો તે ત્યાં ન હોત. અમને બધાને રડાવીને માએ વિદાય લીધી. અમને બંનેને રડતા જોઈને નાની સિમી પણ બહાર આવી અને રડવા લાગી, અને સાથે તેનો ભાઈ કેશવ પણ. દાદીમા હવે આ દુનિયામાં નથી. અમે ચારેય જણ ધ્રુસકે રડી રહ્યા હતા. માતા પથ્થરની મૂર્તિની જેમ પડેલી હતી. અમારા રડવાની તેમના પર કોઈ અસર થતી ન હતી. અંતે મેં મારા આંસુ લૂછ્યા અને અર્ચના અને બાળકોને ગળે લગાવીને કહ્યું, અર્ચના, હવે આપણે અંતિમ સંસ્કારની તૈયારી કરવાની છે. તમે બધાને જાણ કરો. મારી સાથે વાત કરવામાં આવશે નહીં. હું હવે કરીશ. અર્ચનાએ પરિવારના બધા સભ્યોને બોલાવ્યા અને કહ્યું, માં, હવે નથી. કહ્યું, સાંભળો જી, મેં પંડિતજીને પણ બોલાવ્યા છે. શુભ મુહૂર્ત 1 કલાકમાં છે. ત્યાં સુધીમાં બધા આવી જશે. તે પછી જ આપણે અંતિમ સંસ્કારની તૈયારી કરવી પડશે. અર્ચનાએ કહ્યું, બરાબર. મેં માતાના શરીરને નીચે ઉતારીને જમીન પર મૂક્યું. મેં અર્ચનાને કહ્યું, અર્ચના, આ અગરબત્તી અને ઘીનો દીવો અહીં પ્રગટાવો અને માને ફૂલ ચડાવો. જી સાહેબ. અર્ચનાએ ઝડપથી માળી પાસેથી ફૂલો મંગાવ્યા અને ધૂપ અને દીવા પ્રગટાવ્યા. હું ત્યાં જ બેઠો રહ્યો. મને હલનચલન પણ નહોતું થતું. હું મારી માતા સામે તાકી રહ્યો હતો. તેને જોતી વખતે હું જૂની યાદોમાં વહી ગયો. તેના પરિવાર દ્વારા નકારી કાઢવામાં આવેલી મારી માતા પથ્થરની ઢાલની જેમ, મજબૂત થાંભલાની જેમ મારી સાથે ઊભી રહી. એવું લાગતું ન હતું કે માતાની અંદર કોઈ લાગણીઓ હાજર હતી. તે માથું નમાવીને બધા કામ કરતી અને સાથે બધાના ટોણા પણ સાંભળતી. એવું લાગતું હતું કે હું તેનો કાયદેસરનો પુત્ર નહીં, પણ તેનો ગેરકાયદેસર પુત્ર છું. મારા માથા પરથી મારા પિતાનો પડછાયો જતો રહ્યો હતો. પિતા આર્મીમાં સૈનિક હતા. તેમના મૃત્યુ પછી અમારી એટલે કે માતા અને મારી હાલત ખરાબથી પણ ખરાબ થઈ ગઈ હતી. દાદીએ તેના પર પહેલેથી જ આરોપ લગાવ્યો હતો કે તે તેના પિતાનો પુત્ર નથી. તેની સાથે તેના કાકા અને કાકાએ પણ તેની માતાને ચારિત્રહીન સાબિત કરવામાં કોઈ કસર છોડી ન હતી. પરંતુ
માતાએ ક્યારેય મોં ખોલ્યું નહીં. પિતા આર્મીમાં હતા, તેથી માતાની કરુણાને કારણે ઘણા વર્ષો સુધી દોડ્યા પછી તેણીને આંગણવાડી કેન્દ્રમાં સહાયકની નોકરી મળી. પછી માતાએ પોતાને બીજા ગામમાં બદલી કરાવી. જેમ જેમ હું મોટો થયો ત્યારે મને ખબર પડી કે મારી માતાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે. મારા બંને કાકાઓએ મારા પિતાના હિસ્સા પર તેમનો અધિકાર સ્થાપિત કર્યો હતો અને મારી માતા અને મારા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. એકવાર તેને નોકરી મળી. માતાએ પણ ક્યારેય પાછું વળીને જોયું નથી. તેણે મને ખૂબ જ મહેનત અને ખૂબ સંઘર્ષ કરીને શીખવ્યું. નોકરી સિવાય તે લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે કપડાં સીવવાનું કામ કરતી હતી. તે સિવાય તે પડોશના લોકો માટે સ્વેટર ગૂંથતી હતી. તેમણે ખૂબ જ મહેનત કરીને મને ભણાવ્યો અને ઉચ્ચ શિક્ષણ આપ્યું. તેમના કારણે જ આજે હું એક મોટી કંપનીમાં કામ કરી રહ્યો છું અને સુંદર જીવન જીવી રહ્યો છું. બાળપણમાં જ્યારે પણ મારા દાદી કે કાકા મને ઠપકો આપતા ત્યારે હું દોડીને મારી માતાના ખોળામાં છુપાઈ જતો. માએ પણ પંખીની જેમ પ્રેમથી મને પોતાના હાથમાં પકડી લીધો. મોટા થયા પછી પણ માતૃ પ્રેમનો એ પડછાયો મારા માટે અકબંધ રહ્યો. સાંભળો, પંડિતજી આવ્યા છે. મારી આંખોમાંથી ફરી એક ધારા વહી ગઈ. સ્મશાનમાં મારી માતાના અંતિમ સંસ્કાર કર્યા પછી હું થાકેલા અને હારેલા પગલાઓ સાથે પાછો ફર્યો. માતાના મમતા અને પ્રેમથી ભરેલો એ ખોળો હવે ક્યાં છે? હું અનાથ બની ગયો. હું રડવા લાગ્યો. માતા છેલ્લા 5 વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. તેણી દરેક ક્ષણે પીડામાં હતી. કોરોના એ યુગ હતું જ્યારે ઘણા સારા લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા હતા. હું પણ તે કમનસીબ લોકોમાં હતો. મારે મારી નોકરી છોડીને ગામમાં પાછા ફરવું પડ્યું, કારણ કે મારી પાસે શહેરમાં રહેવા માટે ન તો પૈસા હતા કે ન તો સગવડો. માતાએ તેના હાથ લંબાવ્યા અને મને અને મારા બાળકોને ભેટી પડ્યા. ફક્ત હું જ જાણું છું કે મેં તે 2 વર્ષ કેવી રીતે વિતાવ્યા. મારી માતાએ આપેલી શક્તિ અને હિંમતે મને તે ભાવના ભરી દીધી. મેં ઘણી ખાલી જગ્યાઓ ઓનલાઈન ભરી. એક દિવસ ગુડગાંવની એક બહુ મોટી કંપનીએ મને પસંદ કર્યો. હું નોકરીમાં જોડાયો અને માતાની બગડતી તબિયત મને ડરાવવા લાગી. એમ્સમાં ચેકઅપ કરાવ્યા પછી ખબર પડી કે માતાને કેન્સર છે. સાંભળો સાહેબ, મને માતાના ઓશિકા નીચેથી એક પત્ર મળ્યો છે. તેણે તમારા નામે લખ્યો છે. ઘરે આવતા જ અર્ચનાએ મને કહ્યું. સ્નાન અને પૂજા પછી મેં માતાનો છેલ્લો પત્ર વાંચવાનું શરૂ કર્યું. ચિરંજીવી મુન્ના, ખૂબ ખુશ રહો. આ પત્ર ખોલો જ્યારે તમારી માતા અંતિમ શ્વાસ લેશે અને બ્રહ્મામાં વિલીન થશે. દીકરા, હું ક્યારેય આઝાદી નહીં મેળવી શકું, કારણ કે હું હંમેશા તારી આસપાસ જ રહીશ. તમે પ્રસન્ન રહેશો તો જ મારા આત્માને સુખ મળશે. તો મારા જવાથી દુઃખી ન થાઓ. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. હંમેશા ખુશ રહો. તમારી માતા. મારી આંખો ફરી વહેવા લાગી. ના સાહેબ, રડશો નહીં. માએ મને રડવાની અને દુઃખી થવાની મનાઈ કરી છે. અર્ચનાએ મારા આંસુ લૂછતા કહ્યું. હા, તમે સાચા છો. મેં ગુંગળાતા ગળા સાથે કહ્યું. મેં આંસુઓથી ભરેલી આંખે જોયું. એવું લાગતું હતું કે મા હજી પણ ત્યાં જ હસતી ઊભી છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.